ચાલો આજે એક એવા વ્યક્તિત્વ વિશે વાત કરીએ જે કદાચ આપણી આસપાસ જ હોય, કોઈક એવું જે હંમેશા એક્શનની વચ્ચે રહે છે, જેમના માટે પડકાર એ ડર નહીં પણ એક રમત છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ESTP એટલે કે ધી એક્શન હીરો વિશે. ચાલો એમના મનની દુનિયામાં એક સફર કરીએ. વિચારો, એક એવી વ્યક્તિ જેમના માટે જીવન એટલે સ્પીડ, બધું જ ઝડપી, બધું જ અત્યારે. એમને ગતિમાં જ મજા આવે છે. અને જ્યાં બીજા લોકો ડરીને પાછા હટી જાય, ત્યાં આ લોકો આગળ વધે છે. કેમ? કારણ કે જોખમ એમના માટે રોમાંચ છે. એ જ એમને જીવંત હોવાનો અહેસાસ કરાવે છે. અને હા, એક વસ્તુ જે એ બિલકુલ સહન નથી કરી શકતા, એ છે કંટાળો. શાંતિથી બેસી રહેવું, એકનું એક કામ કરવું, એ એમના માટે લગભગ સજા જેવું છે. તો સવાલ એ થાય કે આ બધું શું માત્ર આવેગ છે? કે પછી આ એક એવા વ્યક્તિત્વની ખાસ બનાવટ છે જેનું નિર્માણ જ એક્શન માટે થયું છે? ચાલો આ રહસ્યને ઉકેલીએ. તો ચાલો સૌથી પહેલા એ સમજીએ કે આ એક્શન હીરોના મનમાં ચાલે છે શું? એ કઈ કોયડામાં ગૂંચવાયેલા રહે છે? આ એ સવાલો છે જે ઘણા ESTP ધરાવતા લોકો પોતાની જાતને પૂછતા હોય છે. મારામાં શું ખોટું છે? હું કેમ શાંતિથી બેસી નથી શકતો? એમને ઘણીવાર એવું લાગે કે એમનામાં જ કોઈ ખામી છે. પણ ખરેખર એવું નથી. વાત ખામીની નથી, વાત છે બનાવટની. એમનું મગજ જુદી અલગ રીતે કામ કરવા માટે ડિઝાઇન થયેલું છે. તો ચાલો હવે આ કોયડાનો જવાબ શોધીએ. આ ESTP વ્યક્તિત્વનું માળખું કેવું હોય છે? એની પાછળનું વિજ્ઞાન શું કહે છે? ચાલો આને એકદમ સરળ રીતે સમજીએ. E એટલે એક્સ્ટ્રોવર્ટ, જે લોકો સાથે ભળીને ચાર્જ થાય છે. S એટલે સેન્સિંગ, જેઓ શું થઈ શકે છે કરતાં અત્યારે શું છે એના પર વધુ ધ્યાન આપે છે. T એટલે થિંકિંગ, જેઓ દિલથી નહીં દિમાગથી એટલે કે તર્કના આધારે નિર્ણયો લે છે. અને P એટલે પરસીવિંગ, જેમને બંધિયાર પ્લાનને બદલે ખુલ્લા વિકલ્પો અને આઝાદી ગમે છે. વાહ, આ સરખામણી કેટલી સચોટ છે નહીં? ESTPનું મન કોઈ લાંબા વિશ્લેષણ માટે નથી બન્યું. એનું કામ છે પરિસ્થિતિ જોવી, તરત જ નિર્ણય લેવો અને એક્શનમાં આવી જવું. બિલકુલ એક ચેમ્પિયન ખેલાડીની જેમ. પણ જેમ કહેવાય છે ને, દરેક શક્તિની એક કિંમત હોય છે. તો ચાલો જોઈએ કે ESTPની સૌથી મોટી તાકાત જજ કેવી રીતે એમના માટે સૌથી મોટું જોખમ પણ બની શકે છે. હવે આ બહુ રસપ્રદ છે. જુઓ, એક બાજુ છે શક્તિઓ અને બીજી બાજુ છે નબળાઈઓ. પણ ધ્યાનથી જોશો તો ખબર પડશે કે આ બંને અલગ નથી. એ એક જ સિક્કાની બે બાજુ છે. જે બહાદુરી છે એ જ ક્યારેક બેદરકારી બની જાય છે. જે ઝડપી નિર્ણય લેવાની તાકાત છે એ જ લાંબા ગાળાના પ્લાનિંગમાં અવરોધ બને છે. જે કટોકટીમાં હીરો બનાવે છે એ જ રોજિંદા જીવનમાં અધીરા બનાવી દે છે. જોયું? દરેક શક્તિ સાથે એક પડછાયો જોડાયેલો છે. તો પછી આવા વ્યક્તિત્વ ધરાવતા લોકો ક્યાં સૌથી વધુ સફળ થાય છે? કયું વાતાવરણ એમના માટે શ્રેષ્ઠ છે? ચાલો એમની કારકિર્દી અને સંબંધો પર એક નજર કરીએ. આ લિસ્ટ બધું જ કહી દેશે. જ્યાં સતત એક્શન, પડકાર અને બદલાવ હોય, જેમ કે બિઝનેસ, સેલ્સ, પોલીસ કે રમતગમત, ત્યાં ESTP ચમકે છે. પણ જ્યાં બધું ધીમું હોય, નિયમો કડક હોય અને એક જ કામ વારંવાર કરવાનું હોય, ત્યાં એમને બંધન જેવું લાગે છે. અને સંબંધોનું શું? વેલ, તેઓ શબ્દોથી વધુ કાર્યોમાં માને છે. આઈ લવ યુ કહેવા કરતાં એ કંઈક એવું કરશે જેનાથી પ્રેમ સાબિત થાય. એ ખૂબ જ મજેદાર અને રક્ષણાત્મક પાર્ટનર હોય છે. પણ હા, એમને પોતાની આઝાદી વહાલી હોય છે. વધુ પડતું નાટક કે કંટ્રોલ એમના માટે નથી. તો હવે આપણે સૌથી મહત્વના સવાલ પર આવીએ છીએ. આટલી બધી ઉર્જા અને શક્તિને સાચી દિશા કેવી રીતે આપવી? ESTP પોતાની જાતને સામાન્યમાંથી મહાન કેવી રીતે બનાવી શકે? જો આપણે પ્રખ્યાત લોકોના ઉદાહરણો જોઈએ તો અર્નેસ્ટ હેમિંગવે, મેડોના કે પછી બ્રુસ વિલિસ, આ બધામાં ESTPના ગુણો જોવા મળે છે. એમનું જીવન સાહસ, સીધી વાત અને એક્શનથી ભરપૂર રહ્યું છે. તો સફળતાની ચાવી શું છે? બહુ સરળ છે. એક્શન લેતા પહેલાં 1 સેકન્ડ માટે વિચારવું, ક્યારેક ભવિષ્યનું પણ આયોજન કરવું, જે કામ શરૂ કર્યું છે એને પૂરું કરવાની આદત પાડવી, અને હા, ક્યારેક બીજા લોકોનો દૃષ્ટિકોણ પણ સાંભળવો. આ નાના નાના ફેરફારો જ મોટો તફાવત લાવી શકે છે. તો આ છે અંતિમ સૂત્ર, શિસ્ત વત્તા એક્શન. જ્યારે ESTP પોતાની કુદરતી ઊર્જાને શિસ્ત સાથે જોડી દે છે,
ત્યારે એમને કોઈ રોકી શકતું નથી. ત્યારે એમનો આવેગ શક્તિમાં પરિવર્તિત થઈ જાય છે. તો અંતે આ પસંદગીની વાત છે. શિસ્ત વગરની એક્શન જે માત્ર અરાજકતા ફેલાવે છે, અને શિસ્ત સાથેની એક્શન જે શક્તિ બની જાય છે. પસંદગી ESTPના હાથમાં છે. આ વિચાર સાથે આપણે આજની ચર્ચા અહીં જ પૂરી કરીએ છીએ. અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. एक कदम विकसित भारत की ओर.